સુરતના અડાજણ વિસ્તારમાં આજે સખ્યા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત ગેસ સર્કલની બાજુમાં આવેલા દીપા કોમ્પ્લેક્સ ખાતે વિકસાવવામાં આવેલા આ નવા સર્કલને શહેરને સમર્પિત કરવામાં આવ્યું છે, જે હવે અડાજણ વિસ્તારનું એક નવું અને આકર્ષક લેન્ડમાર્ક બનશે. આ પ્રસંગે સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર શ્રી સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજન પટેલ, સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પનાબેન મહેતા, કમિશનર શ્રી એમ નાગરાજન સહિત શહેરના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સખ્યા સ્કિન ક્લિનિકના સ્થાપક અને ચીફ ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર જગદીશ સખ્યા, સીઈઓ ડોક્ટર રૂપલ સખ્યા અને ડિરેક્ટર શ્રી દામજી રોયની ઉપસ્થિતિમાં સર્કલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ એ પહેલા શહેરના સૌંદર્યકરણ અને જાહેર સુવિધાઓના વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. અડાજણ વિસ્તારમાં વિકસાવવામાં આવેલું આ સર્કલ માત્ર ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવશે એટલું જ નહીં, પરંતુ શહેરની શહેરી સુંદરતામાં પણ વધારો કરશે. સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા કરવામાં આવેલી આ પહેલ તેમની સામાજિક જવાબદારી અને શહેરના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે સખ્યા સ્કિન ક્લિનિકના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સુરત શહેરે વર્ષોથી તેમને પ્રેમ, વિશ્વાસ અને સહકાર આપ્યો છે. સખ્યા સ્કિન ક્લિનિક સર્કલ શહેર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પ્રયાસ છે. આ સર્કલ માત્ર એક જાહેર સ્થળ નથી, પરંતુ સુરત સાથેના તેમના ગાઢ સંબંધનું પ્રતીક છે. લોકાર્પણ સમારોહમાં શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, નાગરિકો, શુભેચ્છકો અને સખ્યા સ્કિન ક્લિનિકના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સૌએ આ નવી પહેલને આવકારી હતી અને તેને સુરતના વિકાસ તથા સૌંદર્યીકરણ માટે મહત્વપૂર્ણ યોગદાન ગણાવ્યું હતું. સખ્યા સ્કિન ક્લિનિક સર્કલના લોકાર્પણ સાથે અડાજણ વિસ્તારને એક નવું જ ઓળખ ચિહ્ન મળ્યું છે, જે આગામી સમયમાં શહેરના ગૌરવ અને પ્રગતિનું પ્રતીક બની રહેશે. હું ડૉક્ટર જગદીશ સખ્યા, ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખ્યા સ્કિન ક્લિનિક. આપ સૌને ખબર છે કે સખ્યા સ્કિન ક્લિનિક છેલ્લા 27 વર્ષથી કાર્યરત છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં 41 અમારી બ્રાન્ચીસ છે. હવે એ સુરત શહેરે અમને ઘણું બધું આપેલું છે, તો અમારે હવે પાછું આપવાની પણ એક ફરજ બને છે. તો આપણે ખબર છે કે સુરતમાં 100+ સર્કલ છે, એમાંનું એક અમારું સખ્યા સ્કિન ક્લિનિકનું સર્કલ અમે બનાવવા જઈ રહ્યા છીએ અને આજે સુરત સિટીને અમે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. હવે તમને ખબર જ છે કે આ સર્કલની શરૂઆતમાં જે ભાવના હતી એ ટ્રાફિક જે છે નિયમિત કરવા માટે હતી, પરંતુ ધીરે ધીરે છે ને ઘણા બધા સિટીમાં એક બ્યુટિફિકેશન માટે પણ આ સર્કલની જરૂરિયાત છે. એટલે 2 in 1 પર્પઝથી અને એસએમસી અને પ્રાઇવેટ સંસ્થાના સહયોગથી આ જે છે અમે સર્કલ આજે સુરતમાં સુરત સિટીને એસએમસીના સહયોગથી આપવા જઈ રહ્યા છે. આ જે ઇનોગ્રેશન ફંક્શનમાં સુરતના મેયરશ્રી અને ઘણા બધા પદવીધર આવવાના છે અને આ ખાસ કહેવા માટે એવું છે કે આ જે સર્કલની અમે 5 વર્ષ લગી જાળવણી કરશું, કારણ કે તમે જો ઘણા સર્કલ બને છે ખરી, પરંતુ જાળવણીના અભાવે એ સર્કલની પાછળથી બહુ અવદશા થાય છે અને દેખાવમાં સારું નથી લાગતું. તો અમે આ જવાબદારી લઈએ છીએ કે આ ગ્રીન સિટી આપણે જે સુરતમાં જે બનાવે છે આ ગ્રીનરી અમે જાળવી રાખશું અને વાર તહેવારે આપણા પ્રસંગે જે દિવાળી છે, ઘણા બધા એવા છે, 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, તો આ સર્કલને અમે બ્યુટિફિકેશનને વધારે સારું થાય એવું અમારે પ્રયોજન છે. થેન્ક યુ. શહેર સુંદર બનવા માટે તમે એક કડી ઉમેરી રહી શહેર માટે આપી રહ્યા છો, તો કઈ રીતે વિચાર આવે? અમે ઘણા બધા કહેવાનો મિનિંગ એ છે અમે ઘણા બધા સર્કલ જોયા છે અને આ બ્યુટિફિકેશન અમારો સબ્જેક્ટ છે. એટલે જેમ અમે લોકોની ચહેરા, લોકોની બોડી જે બ્યુટિફિકેશન કરીએ તો અમને આઈડિયા આવે છે કે કેમ સુરત શહેરને પણ જે સરસ બ્યુટિફિકેશન થઈ રહ્યું છે એમાં અમે એક યોગદાન આપ્યું છે. તો સખ્યા સ્કિન ક્લિનિકની ફરજ છે કે આ જે એસએમસીના પ્રયત્ન છે એમાં અમે એક ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા જઈ રહ્યા છે અને અમારા સખ્યા સ્કિન ક્લિનિકના તમામ જે હેડ ઓફિસના સ્ટાફ છે અમે હાજર રહીએ છીએ. મારા મિસિસ ડૉક્ટર રૂપલ સખ્યા છે અને અમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે ઉન્નતિબેન પણ હાજર છે આજે. બરાબર.